વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ચાલો આજે આપણે ચેપ્ટર 1 HTML પરિચય વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, HTML શું છે? તો આપણે જોઈએ કે HTML એ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જોઈએ આપેલું છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે. એનું ફૂલ ફોર્મ છે, એનું આખું નામ છે, યાદ રાખજો. HTMLનું આખું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML એ એક લેંગ્વેજ છે, એટલે કે એક ભાષા છે. શું છે? એક ભાષા, જેનો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થાય છે. વેબ પેજમાં શાબ્દિક લખાણ, ચિત્રો, ધ્વનિ વગેરે મૂકવા માટે HTMLમાં માર્કઅપ કરેલા કેટલાક ટેગ્સ આપવામાં આવ્યા છે. જો અહીંયા ટેગ્સ લખેલું છે, ટેગ્સ આપવામાં આવ્યા છે. HTML ડોક્યુમેન્ટ બનાવવા માટેના ટેગ્સ નોટપેડ જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં લખવામાં આવે છે. ટેગ્સ એટલે શું? તો એક જાતના કૌંસ. અને આ જે ટેગ્સ છે એટલે હંમેશા નોટપેડની અંદર HTML લખવાનું હોય તો એને ટેગ્સમાં લખવાનું હોય છે. અને એ ક્યાં લખવાનું હોય છે? નોટપેડમાં. કોઈ બીજી સુવિધા આપતી હોય, વર્ડપેડ કેટલી સુવિધા આપે છે, તો વર્ડપેડમાં નથી લખવાનું, એને લખવાનું છે નોટપેડમાં. નોટપેડ જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં લખવામાં આવે છે. HTML ડોક્યુમેન્ટનું એક્સટેન્શન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. HTML ડોક્યુમેન્ટનું એક્સટેન્શન .html અથવા .htm હોય છે. HTML શું છે? ફરીથી જોઈએ તો HTMLનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. અને HTML શું છે? એક ભાષા છે. અને તે શેના માટે ઉપયોગી છે? વેબ પેજ બનાવવા માટે. હવે વેબ પેજની અંદર શું આવે છે? તો શાબ્દિક લખાણ, ચિત્રો, ધ્વનિ વગેરે મૂકવા માટે HTMLમાં માર્કઅપ કરેલા કેટલાક ટેગ્સ આપવામાં આવ્યા છે. HTML ડોક્યુમેન્ટ બનાવવા માટેના ટેગ્સને નોટપેડમાં લખવામાં આવે છે. અને તેનું એક્સટેન્શન શું છે? .html અને અથવા .htm. હવે આપણે HTML ડોક્યુમેન્ટનું સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચર એટલે શું? તો એનું એક સિમ્પલ માળખું જોઈએ કે તમારે કંઈ પણ HTMLમાં વેબ પેજ બનાવવું હોય તો આટલી વસ્તુ તો તમારી પાસે કમ્પલસરી હોવી જોઈએ. શું હોવી જોઈએ? આટલી વસ્તુ કમ્પલસરી લખવાની જ છે તમારે. તો જો અહીંયાથી આપણે જોઈશું HTMLનું સ્ટ્રક્ચર. તો સૌથી પહેલાં આપણે શું લખવાનું? HTML. હવે આ કયો કાઉન્સ છે? ખૂણાવાળો કાઉન્સ છે, જેને એંગ્યુલર બ્રેકેટ્સ કહેવાય છે. બ્રેકેટ્સ એટલે કાઉન્સ. આપણે રાઉન્ડ બ્રેકેટ્સ યુઝ કરીએ છીએ, છગડીયા કાઉન્સ યુઝ કરીએ છીએ, પણ HTMLની અંદર કમ્પલસરી આ ખૂણાવાળો કાઉન્સ યુઝ કરવાનો છે, જેને એંગ્યુલર બ્રેકેટ્સ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે શું લખશું? HTML. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે સાથે સાથે નોટમાં પણ નોંધ કરતા જજો. અને આ જે વસ્તુ તમે આની અંદર શરૂઆત કરશો તેનો અંત પણ કરવો જરૂરી છે. હું તમને બતાવીશ. હવે HTMLની શરૂઆત બ્રેકેટ્સની અંદર સૌથી પહેલાં HTML લખવાનું, એના પછી શું લખવાનું? હેડ. હવે હેડની અંદર તમારે શું લખવાનું છે? ટાઇટલ. તો જુઓ અહીંયા શરૂઆત થાય છે ટાઇટલ, અને આ શું લખેલું છે? ફર્સ્ટ પેજ. અને અહીંયા જુઓ ટાઇટલ લખ્યું છે ને તેના પહેલાં આગળ એક આવું નિશાન કર્યું છે, તો એને શું કહેવાય? એ ઓવર થઈ ગયું. મતલબમાં ટાઇટલ અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા ક્યાં થાય છે? ઓવર થાય છે. ટાઇટલ શું થાય છે? અહીંયા શરૂ થાય છે અને અહીંયા ઓવર થાય છે. એટલે ટાઇટલનું કામ પતી ગયું. ટાઇટલ ક્યાં હતું? જે વચ્ચે આવે હેડની વચ્ચે, એ પતી ગયું. હવે આપણે હેડ એટલે હેડિંગ. હેડિંગ આપવાનું છે, તો હેડિંગ અહીંયા આપણે શરૂ કર્યું હતું, તો હેડિંગનું કામ પતી ગયું. ટાઇટલ આપી દીધું એટલે હેડિંગને શું કરવાનું? ઓવર કરવાનું. જો અહીંયા આ લીટો છે જેને સ્લેશ કહેવામાં આવે છે, તે ઓવર માટે વપરાય છે. તો HTMLની શરૂઆત કરી, તેમાં હેડ એટલે હેડિંગ, ટાઇટલ આપ્યું, ટાઇટલને ઓવર કરી દીધું. હવે આપણે હેડિંગનું કંઈ કામ નથી એટલે હેડિંગને પણ ઓવર કરી દીધું. હવે આવશે બોડી. તો બોડીની અંદર જો નીચે 3 લીટી મૂકેલી છે, મતલબમાં તમારે જે કંઈ પણ લખાણ લખવું હોય વેબ પેજ માટે તે બધું અહીં લખવાનું છે. અને બોડીને પણ ઓવર કરવાની છે. જો અહીંયા ઓવર કરેલી છે બોડીને. અને છેલ્લે HTML. છેલ્લે શું છે? HTML. જો અહીંયા HTMLને ઓવર કરી દીધું. સમજ પડી મિત્રો? શું કર્યું છે અહીંયા HTMLને? શરૂઆત ક્યાંથી કરી છે? પહેલાં HTML, પછી હેડ.
હવે ટાઇટલ્સ એક જ સાથે એક જ લાઇનમાં લખવાનું છે, ટાઇટલ શરૂ અને ટાઇટલનો અંત. હવે ટાઇટલ પતી ગયું, હેડિંગ પતી ગયું એટલે હેડિંગનો અંત. પછી બોડીની શરૂઆત થાય, તો બોડી તમારે જે કંઈ પણ લખ્યું હોય તો અહીંયા લખી દેવાની. એના પછી બોડીનો પણ અંત અને છેલ્લે સૌથી શું વધ્યું? HTML. તો HTMLનો પણ અંત થઈ જાય. આ એક નોર્મલ સ્ટ્રક્ચર છે, એટલે કે નોર્મલ માળખું છે HTMLનું. આ તમે એક નોટબુકમાં નોંધ કરી રાખજો. તમારે આટલી વસ્તુ તો લખવી જ પડશે કમ્પલસરી, જ્યારે પણ નોટપેડમાં વેબ પેજ બનાવવું હોય ત્યારે. હવે જુઓ, અહીંયા થોડુંક આપ્યું છે કે કઈ રીતે શરૂઆત કરવાની છે એની, એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં HTML ડોક્યુમેન્ટની શરૂઆત HTML ટેગથી થાય છે. પછી આજે મેં કીધું તેમ /HTML ટેગથી HTML ડોક્યુમેન્ટ પૂરો કરવામાં આવે છે, એટલે કે એનો અંત કરવા માટે આવી લીટી કરવી જરૂરી છે શરૂઆતમાં. HTML એ યુગ્મ પ્રકારનો ટેગ છે. યુગ્મ એટલે શું? જોડી. મેં તમને કીધું તેમ જેનો શરૂઆત થઈ તેનો અંત પણ આવે, એટલે એ આખી જોડી થઈ. જો તમે અંત કરવાનું ભૂલી જશો તો તમારા વેબ પેજમાં એરર આવશે અને એ ખુલશે નહીં, આવશે નહીં. એટલે કેવો ટેગ છે HTML? યુગ્મ પ્રકારનો, જોડી પ્રકારનો. આ ખાલી જગ્યા પૂછાય છે મિત્રો, યાદ રાખજો. હેડ વિભાગમાં વેબ પેજનો વિષય, વેબ પેજની રચના કરનારનું સરનામું, વેબ પેજની રચના કરનારનું નામ, રચનાની તારીખ વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. મેં તમને કીધું તે હેડ એટલે શું થાય? હેડિંગ. એના પછી આવશે હેડ અને હેડ ઓવર, એ પણ યુગ્મ પ્રકારના ટેગ છે. એટલે આ બંને પણ કેવી છે? જોડી. એકને શરૂ કરે તો એકનો અંત કરવો જ પડે. એવી રીતે હેડની અંદર હતું ટાઇટલ. હેડિંગ શેનું હોય? આપણે હેડિંગમાં ટાઇટલ લખીએ છીએ ને કોઈ પણ ચેપ્ટર હોય તો, તેવી રીતે અહીંયા ટાઇટલ શરૂ અને ટાઇટલનો અંત. ટાઇટલ અને ટાઇટલ ઓવરની વચ્ચે HTML ડોક્યુમેન્ટનું શીર્ષક એટલે કે મથાળું લખવામાં આવે છે. આ શીર્ષક બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બાર પર દેખાય છે. આપણે હમણાં હું તમને બતાવીશ કે કઈ રીતે દેખાય છે. જો પ્રેક્ટિસ આપણે કરતા હોય, ઘણાના ઘરે કોમ્પ્યુટર હોય તો તમે પ્રેક્ટિસ કરી શકો છો. પ્રેક્ટિસ કરતા હોય તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયાથી યાદ રહ્યું મિત્રો? ડોક્યુમેન્ટની શરૂઆત શેનાથી થાય? HTML ટેગથી. જેને શરૂ કરો તેનો અંત પણ કરવો પડે. આ બધી શું છે? યુગ્મ પ્રકારની જોડી છે, એટલે કે એક સાથે આવતી જોડી છે. જેમાં વેબ પેજની રચના કરનારનું નામ અને રચનાની તારીખ દર્શાવવામાં આવે. ક્યાં? હેડ વિભાગમાં, એટલે કે હેડિંગમાં. તેને પણ ઓવર કરવો જરૂરી છે. અને જ્યાં ટાઇટલ આપેલું હોય એ હેડિંગની વચ્ચે લખવાનું હોય ટાઇટલ, તો એ ક્યાં બતાવવામાં આવે છે? એ ડોક્યુમેન્ટનું શીર્ષક છે, જે બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બાર પર દર્શાવવામાં આવે છે. જુઓ, અહીંયા હવે દર્શાવેલું છે કે નોટપેડ ખોલ્યું છે. આપણે નોટપેડ ખોલી અને એની અંદર લખવામાં આવ્યું છે બધી વસ્તુ. તો જો આપણે પહેલાંમાં લખ્યું તેમ HTML, હેડ, ટાઇટલની અંદર ફર્સ્ટ પેજ લખ્યું છે અત્યારે, અને ટાઇટલ ઓવર. એની પછી હેડ ઓવર કર્યું અને બોડીની શરૂઆત થઈ. હવે બોડીની વચ્ચે શું લખેલું છે? જ્યાં પહેલે ત્યાં 3 લીટી આપવામાં આવી હતી ને, તેમાં ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ આવું લખેલું છે. હવે બોડીને ઓવર કરો અને છેલ્લે HTML ઓવર. હવે આને તમારે સેવ કરવાનું છે. તમારું કોઈ પણ નામ લખવાનું 1 2 3 કરી, અને પાછળ એક્સટેન્શન કયું લગાડવાનું? .html અથવા .htm. એટલે તમને એનું આવું પરિણામ જોવા મળશે. જો હવે આ ફર્સ્ટ પેજ આપણે ટાઇટલમાં લખ્યું હતું તે બ્રાઉઝર વિન્ડોની ટાઇટલ બાર પર દેખાય છે ને. અને આપણે જે હેડિંગ નીચે લખ્યું હતું બોડીની અંદર કે ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ, તે અહીંયા જોવા મળે છે. આવ્યું મિત્રો સમજમાં? જે પેલું બધું હતું આપણે HTML બોડીને બધું લખતા હતા, તે તેનું સ્ટ્રક્ચર હતું, તે નહીં દેખાય. પણ તમે જે અહીંયા ટાઇટલ આપ્યું હોય ને, એ ટાઇટલ અને આ ટાઇટલ અને તમારી બોડીની અંદર જે લખ્યું હશે તેટલી જ વસ્તુ બહાર આવશે. ટાઇટલ હશે તે બ્રાઉઝર વિન્ડોમાં અહીંયા દેખાશે અને બોડી હશે તે અહીંયા દેખાવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ સોબર વસ્તુ હતી. શરૂઆત છે આજી. હવે જોઈએ કે બોડી અને બોડી ઓવર ટેગની વચ્ચે, અહીંયા જુઓ, ટેગની વચ્ચે HTML ડોક્યુમેન્ટનું લખાણ સામગ્રી હોય છે. આ લખાણ બ્રાઉઝરની કન્ટેન્ટ વિન્ડોમાં દર્શાવવામાં આવે છે. કન્ટેન્ટ વિન્ડો એટલે શું? મેં તમને કીધું તે આ જે ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ લખેલું છે ને, આ કન્ટેન્ટ વિન્ડો કહેવાય. ત્યાં દર્શાવવામાં આવે છે. ડોક્યુમેન્ટનું લખાણ સામગ્રી એટલે કે અક્ષર, શબ્દ, વાક્ય, ચિત્ર, કોષ્ટક વગેરે. HTML ભાષાના કેટલાક નિયમો છે, તે આપણે નિયમો જોઈશું. HTML ભાષાનું કોડિંગ
HTML ભાષાનું કોડિંગ નોટપેડ જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં થાય છે. તેનું એક્સટેન્શન મેં તમને કીધું તેમ .html અથવા .htm લાગે છે. બ્રાઉઝરને જે ટેગનો અર્થ એટલે કે ખ્યાલ ન આવે તો તેને શું કરે છે, અવગણે છે. પણ આના કારણે કોઈ એરર દર્શાવવામાં આવતી નથી. મતલબમાં તમારું પેજ તો ખુલશે પણ તમને એરર હશે તો કાંઈ દેખાશે નહીં, બ્લેન્ક પેજ ખુલશે. HTML ટેગ્સ કેસ સેન્સિટિવ નથી એટલે કે તેને બંને ABCDમાં લખી શકાય છે. એવું જરૂરી નથી કે પહેલી ABCDનો યુઝ કરો કે બીજી ABCDનો યુઝ કરો. જો અહીંયા આપ્યું છે HTML પહેલી ABCDમાં છે, બીજી ABCDમાં છે અને બંનેમાં છે. કોઈ પણ પ્રકારે તમે એને લખી શકો છો. HTML ભાષામાં નોંધ કમેન્ટ્સ મૂકી શકાય છે. એટલે કે તમારે હંમેશા જો નોંધ મૂકવી હોય આની અંદર તો કમેન્ટ્સ તરીકે મૂકી શકો છો. પણ કમેન્ટ્સ મૂકવા માટે પણ જેમ ટાઇટલ આપવા માટે આપણે હેડિંગની ટાઇટલની જરૂર પડતી હતી તેમ કમેન્ટ્સ મૂકવા માટે આની જરૂર પડે છે. એન્ગ્યુલર બ્રેકેટ્સની અંદર ઉદ્ગાર ચિહ્ન સ્ટાર્ટિંગમાં મૂકવાનું અને પછી કોઈ કમેન્ટ્સ લખવાની અને કમેન્ટ્સને ઓવર કરવાની. આ બેની વચ્ચે લખવામાં આવે છે. બ્રાઉઝર દ્વારા કમેન્ટ્સનું અર્થઘટન કરવામાં આવતું નથી. એટલે કે તેનો કોઈ આમ નિયમ નથી કે ભાઈ એનું આપણે અર્થ આપવો પડે. એટલે તેને શું કરે છે, અવગણવામાં આવે છે. હવે આગળ જોઈએ HTML ડોક્યુમેન્ટ બનાવો. જો અહીંયા HTML ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલું છે. હવે આપણે HTML ડોક્યુમેન્ટ્સ બનાવવાનું છે તો ટેગ્સ લખવા માટે એડિટર શું જોઈશે, નોટપેડ. શેની જરૂર પડશે, નોટપેડની. જો અહીંયા લખેલું છે નોટપેડની તમને જરૂર પડશે. બ્રાઉઝર કયું જોઈશે, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર. અને સૌ પ્રથમ આપણે શું ઓપન કરવાનું, નોટપેડ ઓપન કરવાનું. નોટપેડ ઓપન કરી અને દર્શાવ્યા પ્રમાણે આટલું ટાઈપ કરવાનું છે. HTML હેડ, ટાઇટલ, પછી હેડ ઓવર કરવાનું બોડીની અંદર શું લખેલું છે, હે ઇટ્સ માય કોમ્પ્યુટર આટલું લખેલું છે. અને પછી બોડીને ઓવર કરીએ છીએ ને પછી બોડી અને HTMLને ઓવર કર્યું છે. હવે આપણે શું ક્રિયા કરવાની છે, આટલું લખ્યા પછી નોટપેડની અંદર આટલું લખાણ લખ્યા પછી ડોક્યુમેન્ટને સેવ કરો. શું કરવાનું છે, સેવ. બધાને આવડે છે ને સેવ કરતા. ફાઇલ મેનુમાં સેવ વિકલ્પમાં જવાનું. ફાઇલને સેવ કરતા સમયે .html એક્સટેન્શન આપવાનું છે. ધારો કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે deep.html આટલું નામ આપી અને સેવ કરવાનું. હવે તમારે ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરવાનું છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરશો એટલે કે આવી વિન્ડો ખુલશે. અત્યારે આમાં બધું બ્લેન્ક આપેલું છે, કાંઈ જ નથી ખુલેલું. તો તમારે ખોલવા માટે શું કરવાનું છે, ઓપનમાં જવાનું. ક્યાં જવાનું, ઓપનમાં. ઇન્ટરનેટ એક્સપ્લોરરના ફાઇલ મેનુમાં જેમ સેવ કર્યું હતું તેવી રીતે હવે ઓપન કરવાનું. ઓપન કરશો એટલે આવું ડાયલોગ્સ બોક્સ તમને આવું જોવા મળશે. હવે આ ડાયલોગ બોક્સની અંદર તમે શું નામ આપ્યું હતું તે નામ લખવાનું છે. નામ લખશો એટલે જો આવી રીતે પેજ ખુલશે. બ્રાઉઝર પર ક્લિક કરશો એ તમને એક ડાયલોગ્સ બોક્સ જોવા મળશે. જો અહીંયા બ્રાઉઝર લખેલું છે ત્યાં ક્લિક કરો તો પણ વાંધો નહીં, નામ નહીં લખો ને અહીંયા બ્રાઉઝ પર ક્લિક કરો તો. ઓપનમાં બ્રાઉઝર પર ક્લિક કરો એટલે તમને એક આવું બોક્સ જોવા મળશે. આ બોક્સમાં તમારું નામ અહીંયા આપેલું જ છે પહેલેથી. જ્યાં તમારે નામ લખવું હોય તો નામ લખો, નામ ન લખો તો બ્રાઉઝરમાં ક્લિક કરો એટલે જો અહીંયા તમારું દીપ નામ દેખાશે અને તમારી ફાઇલનું આગળ ચિહ્ન પણ ઇન્ટરનેટ એક્સપ્લોરરનું છે. હવે તમારે શું કરવાનું છે, એની પર ક્લિક કરીને અહીંયા ઓપન આપ્યું છે, ઓપન પર ક્લિક કરો. ક્યાં ક્લિક કરવાનું છે, ઓપન પર. જો અહીંયા ઓપન આપેલું છે, આ રહ્યું દેખાય છે. ઓપન પર ક્લિક કરશો એટલે નીચે મુજબ દર્શાવ્યા પ્રમાણે પરિણામ દેખાશે. જ્યાં આપણે જે હેડિંગ આપ્યું હતું તે હેડિંગ અહીંયા બ્રાઉઝરની ટાઇટલ બાર પર છે, ધીસ ઇઝ માય ફર્સ્ટ વેબ પેજ. અને જે બોડીની અંદર લખ્યું હતું હે ઇટ્સ માય કોમ્પ્યુટર તે તમને અહીંયા જોવા મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરીથી હું બતાવું છું. જુઓ, આપણે નોટપેડ ઓપન કરી અને સ્ટ્રક્ચર લખવાનું છે આટલું. આ સ્ટ્રક્ચર લખાઈ જાય એટલે તમારે એને ફાઇલ મેનુમાં જઈને સેવ કરવાનું છે ને નામ લખો તેની પાછળ કમ્પલસરી .html લખવાનું છે. આટલું થઈ જાય એટલે તમારે ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરવાનું અને એમાં ફરીથી ક્યાં જવાનું, ફાઇલ મેનુમાં જઈને ઓપન પર ક્લિક કરવાનું એટલે તમને આવું બોક્સ જોવા મળશે. તેમાં તમારે બ્રાઉઝ કરવાનું છે અને બ્રાઉઝ કરશો એટલે તમને આવી વિન્ડો જોવા મળશે. હવે આની અંદર જો તમારું નામ આવી ગયું છે, જે નામથી સેવ કર્યું હશે તે નામ એટલે દીપ.
હવે તેને તમારે શું કરવાનું છે, ઓપન કરવાની છે. ઓપનનું બટન અહીંયા નીચે આપવામાં આવ્યું છે. આર્યો ઓપન થઈ જશે અને ઓકે પર ક્લિક કરો એટલે તમને આવું પરિણામ જોવા મળશે. મિત્રો, તમારા ઘરે જો કોમ્પ્યુટર હોય તો તમે આની પ્રેક્ટિસ કરી શકો છો, અથવા તમારે નોટબુકમાં તમે ખાલી જે સ્ટ્રક્ચર હતું HTMLનું તે ખાલી લખીને સંગ્રહ કરી રાખજો. હવે આપણે જોઈશું હેડર્સ. શું છે હેડર્સ? હેડ એટલે મથાળું. હેડિંગ માટે HTMLમાં 6 પ્રકારના ટેગ્સ આપવામાં આવ્યા છે. આ યાદ રાખજો, ખાલી જગ્યા પૂછાય છે. હેડિંગ માટે HTMLમાં કેટલા પ્રકારના ટેગ્સ છે? 6 પ્રકારના. દરેક પ્રકાર તેમાં રહેલી માહિતીને જુદા જુદા કદમાં અક્ષરોમાં દર્શાવે છે. હવે યાદ રાખજો, હેડિંગ માટે સૌથી મોટી સાઇઝ H1 અને નાની સાઇઝ 6. આમાં જો ઊંધું છે. મોટી સાઇઝ માટે શું છે? H1 છે અને નાની માટે H6 છે. કેમ 6 મોટી છે ને 1 નાની છે આપણને ખબર છે, પણ HTMLની અંદર મોટી સાઇઝ માટે શું છે? H1 અને નાની સાઇઝ માટે H6. કેટલા પ્રકારના ટેગ છે હેડિંગ માટે? 6 પ્રકારના. ઓકે, ચાલો આગળ જોઈએ. જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ધ્યાન આપજો. ઉદાહરણની અંદર સૌથી પહેલાં શું લખેલું છે? HTML, પછી હેડ, પછી ટાઇટલની અંદર શું લખેલું છે? હેડર્સ. શું લખેલું છે? હેડર્સ. આર્યું. પછી હેડને ઓવર કરી દીધું છે અહીંયા. પછી બોડી, પછી જો અહીંયા H1, H2, H3, H4, H5 અને H6. પણ વચ્ચે શું લખ્યું છે? માય કોમ્પ્યુટર. H1ની શરૂઆત થઈ છે, H1નો અહીંયા અંત થયો છે. તેવી રીતે H6 સુધી તમારે કરવાનું છે. વચ્ચે માય કોમ્પ્યુટર લખવાનું, છેલ્લે આપણે બોડી ઓવર કરવાની અને HTML ઓવર કરવાનું. ફરીથી જુઓ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. સૌથી પહેલાં HTML, પછી હેડ. ટાઇટલમાં હેડર્સ. શું કામ? આપણે એને કમાન્ડ આપવાનો છે કે હેડિંગની મારે જરૂર છે, એટલે હેડર્સ. હેડ ઓવર કરો, બોડીની શરૂઆત કરો તો બોડીમાં H1થી માય કોમ્પ્યુટર લખો વચ્ચે અને H1ને ઓવર કરો. તેવી રીતે H6 સુધી કરવાનું છે. સિમ્પલ જ સોબર છે. અને છેલ્લે બોડી અને HTMLને ઓવર કરો. પછી મેં તમને કીધું તેમ એને સેવ કરો બ્રાઉઝરમાં જઈને, પછી એને પાછું ફાઇલ મેનુમાં જઈને ઓપન કરો, તેને બ્રાઉઝ કરો. તમે જે નામ આપ્યું હોય એના પર ક્લિક કરશો એટલે તમને આ મુજબનું પરિણામ જોવા મળશે. જો અહીંયા ટાઇટલ બાર પર હેડર્સ લખેલું છે અને સાઇઝ H1 સૌથી મોટી છે એટલે આ મોટું આવ્યું, પછી એકદમ નાનું નાનું થતું જાય છે. દેખાય છે? આ તમારે ખાલી યાદ રાખવા માટે છે. આને નોટમાં લખવાની જરૂર નથી, પણ છતાં ખાલી યાદ રાખવા માટે લખી શકો છો કે હેડર્સ ની સાઇઝ H1 એ સૌથી મોટી અને H6 એ સૌથી નાની, અને કેટલા પ્રકારના ટેગ છે? 6 પ્રકારના ટેગ. ઓકે, ચાલો હવે આગળ છે પેરેગ્રાફ. શું છે પેરેગ્રાફ? HTML ડોક્યુમેન્ટમાં ફકરો બનાવવા માટે P1 અને ઓવર P અને P ઓવર ટેક્સનો ઉપયોગ થાય છે. HTML ડોક્યુમેન્ટમાં ફકરો પાડવો હોય, તમારે પેરેગ્રાફ પાડવો હોય, આપણે કોઈ પણ વિષય લખતા હોય ગુજરાતીમાં, હિન્દીમાં, તો આપણે ફકરો પાડીને લખીએ છીએ ને, તેવી રીતે HTMLની અંદર કયો કોડ છે? Pનો શરૂઆત અને Pની અંત. આ ટેક્સનો ઉપયોગ કરવાનો. હવે જો નીચે ઉદાહરણ આપ્યું છે, તમે કોઈ બોડીની વચ્ચે કોઈ લાઈન લખો છો તો શરૂઆતમાં આવી રીતે એન્ગ્યુલર બ્રેકેટ્સમાં P લખવાનો અને પછી એક નોટ લખવાની. અહીંયા એક સિમ્પલ નોટ લખેલી છે, અ વેરી શોર્ટ બટ વેરી નાઇસ લાઇન ફોર અ ટ્રુ રિલેશન. હાર્ટ મી વિથ ધ ટ્રુથ બટ નેવર કમ્ફર્ટ મી વિથ અ લાઈ. અને શું કર્યું છે? Pને ઓવર. આવી જ રીતે તમે ઘણી બધી 2-4 લાઈન લખી શકો છો. ઉદાહરણ માટે આપણે આટલી એક લાઈન લખીએ. હવે તેનું પરિણામ જુઓ. દેખાય છે? ઓકે, આ શું હતું? ફકરો પાડવા માટે હતું. શેના માટે? પેરેગ્રાફ માટે. આ એનું પરિણામ છે. હવે આપણે આગળ જોઈશું ટેક્સ્ટાઇલ. મિત્રો, પેરેગ્રાફ પાડીને પછી બી પાછી આપણી સેમ રીત છે. કઈ રીતે કરવાનું છે? ઓકે, ઓપન કરવાનું, સેવ કરીને ઓપન કરવાનું, અને તમે એનું જે બ્રાઉઝ કરશો ઓપનમાં જઈને એને ઓપન કરશો એટલે તમને આવી રીતે બતાવશે. હવે આપણે ટેક્સ્ટાઇલ જોવાની છે થોડી. તો ટેક્સ્ટાઇલમાં HTMLમાં 3 પ્રકારની ટેક્સ્ટાઇલ ઉપલબ્ધ છે. કઈ કઈ? બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન. મિત્રો, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન તો તમને આઈડિયા છે ને? બોલ્ડ એટલે ઘાટું કરવું, ઇટાલિક એટલે અક્ષરને ત્રાંસા કરવા, અને અંડરલાઇન એટલે શબ્દની નીચે અંડરલાઇન કરવી.
તો ટેક્સ્ટને ડાર્ક એટલે કે ઘાટા કરવા માટે બીનો ઉપયોગ થાય, ત્રાંસા કરવા માટે આઈનો ઉપયોગ થાય અને નીચે લાઈન કરવા માટે યુનો ઉપયોગ થાય. તો જો અહીંયા નીચે ઉદાહરણ આપ્યું છે, આપણે એ ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં પણ પી એટલે શું થાય? પેરેગ્રાફ કરવો. પીની સાથે બી લખ્યો છે, ધીઝ ઇઝ માય કોમ્પ્યુટર બુક, અને બંનેને ઓવર કર્યા છે. તો જુઓ, પહેલાં પીને ઓવર નથી કર્યો, પહેલાં અહીંયા જેનો અંત હતો ને તેને પહેલાં ઓવર કર્યું છે. એટલે અહીંયા બી હતો તો અહીંયા બીને ઓવર કર્યો અને છેલ્લે પી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં ભૂલ પડશે તો તમારું આઉટપુટ આવશે નહીં. શરૂઆત પીથી અને બીથી થાય છે તો અહીંયા ઊંધું છે. અહીંયા અંત શેનાથી થશે? બીથી અને પીથી. એવી રીતે પીઆઈ આઈપી, પીયુ યુપી. અને આ બધી વસ્તુનો આ બાજુ કમ્પલસરી સ્લેશ સાથે અંત કરવો જરૂરી છે. આ શેના માટે હતું? અક્ષર ઘાટા, ત્રાંસા અને નીચે લાઈન કરવા માટે. તો જુઓ તેનું પરિણામ દેખાય છે. આ એનું પરિણામ છે. પહેલી લાઈનની અક્ષર કેવા છે? ઘાટા છે, આ ત્રાંસા છે અને અંડરલાઈનવાળા છે. પ્રોસેસ બધાની સેમ જ છે, કોડ બધાના અલગ અલગ છે. પેરેગ્રાફ માટે પી છે, બોલ્ડ માટે બી છે, અંડરલાઈન માટે યુ છે, ઇટાલિક માટે આઈ છે, આવી રીતે. હવે આગળ જોઈએ ઓર્ડર લિસ્ટ. શું છે? ઓર્ડર લિસ્ટ. HTML ડોક્યુમેન્ટમાં ક્રમિક યાદી બનાવવા માટે OL અને ઓવર OLનો ઉપયોગ થાય. એટલે કે લિસ્ટ કોઈ બનાવવું હોય આપણે તો તેના માટે આ ટેગ્સનો ઉપયોગ થાય. ક્રમિક યાદીનું લખાણ LI ટેગથી શરૂ થાય. તમે જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે નોટ લઈને બેસો અને નોટમાં બધી નોંધ કરતા જજો કે ક્રમિક યાદીનું લખાણ LI ટેગથી શરૂ થાય, પરંતુ LI ટેગનો અંત કરવો જરૂરી નથી. આ એક યુગ્મ પ્રકારની જોડી નથી. આ પણ ખાલી જગ્યા પૂછાય છે કે કઈ યુગ્મ પ્રકારની જોડી નથી, કયો ટેગ? તો LI, એટલે કે છેલ્લે ઓવર કરવાની જરૂર પડતી નથી. તેને ઓવર ન કરો તો પણ ચાલે. LI એ યુગ્મ પ્રકારની જોડીનો ટેગ નથી, યાદ રાખજો. બાકી બધા ટેગ યુગ્મ પ્રકારની જોડી છે. OL પણ યુગ્મ પ્રકારની જોડી છે, આજે દર્શાવ્યો છે. પણ LI છે તે યુગ્મ પ્રકારની જોડી નથી. જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. ઉદાહરણમાં પી એટલે કે પેરેગ્રાફનું કર્યું છે. પછી OL એટલે કે એક જાતનું લિસ્ટ. આપણે મેનુ જોઈએ છે ને, આઈસ્ક્રીમ પાર્લરમાં જઈએ કે હોટલમાં જઈએ છીએ, ત્યાં મેનુ હોય, તે લિસ્ટ હોય, તે બનાવવા માટે LIનો ઉપયોગ થાય. પણ જો અહીંયાની શરૂઆત કરી છે પણ અંત કર્યો નથી. ઘણા બધા ચોકલેટ્સના આઈસ્ક્રીમના નામ છે પણ OLનો અંત કરવાનો, કેમ કે OL શું છે? ક્રમિક યાદી દર્શાવે છે. ઉપર પેરેગ્રાફ આપ્યો છે કે માય ફેવરેટ આઈસ્ક્રીમ, પછી OL, પછી LI એટલે કે એ લિસ્ટ થયું, એટલે કે લિસ્ટના નામ લખવાના છે. તો આનું પરિણામ કેવું દર્શાવ્યું છે? જો જોયું? આનું પરિણામ આ દર્શાવેલું છે. LIને અંત કરવો જરૂરી નથી. માય ફેવરેટ આઈસ્ક્રીમ આપણે ક્યાં લખવાનું? આ બધું વસ્તુ ક્યાં લખવાની છે? હવે માય ફેવરેટ આઈસ્ક્રીમ એ તો બોડી થઈ આપણી, બરાબર? આ બધું બોડીની અંદર લખવાનું છે. આ બધી પ્રેક્ટિસ જો તમારા ઘરે કોમ્પ્યુટર હોય તો તમે ખાસ કરજો તો તમને વધારે આવડશે. હવે આવશે અક્રમિક યાદી, અનઓર્ડર્ડ લિસ્ટ. HTML ડોક્યુમેન્ટમાં અક્રમિક યાદી બનાવવા માટે, એટલે કે અક્રમિક એટલે કે અનઓર્ડર, એટલે કંઈ જરૂરી નથી કે એને ઓર્ડર આપવો જ પડે. એના પ્રમાણે આપણે બનાવી હોય તો ULનો ઉપયોગ થાય. જો UL ટેક્સ, જેનો અંત કરવો જરૂરી છે. અક્રમિક યાદીમાં દરેક નામની આગળ બુલેટ્સ આવશે. દેખાય છે બુલેટ્સ? અક્રમિક યાદી એટલે શું? આગળ બુલેટ્સ એટલે કે કોઈ નિશાની આવશે. તો તેનું ઉદાહરણ જો અહીંયા આપેલું છે આખું. પી માય ફેવરેટ આઈસ્ક્રીમ, પી ઓવર, પછી UL અક્રમિક યાદી માટે શું છે? UL. જ્યારે પહેલાંમાં શું હતું? યાદી ઓર્ડરેડ લિસ્ટ માટે OL હતું. અહીંયા જો બતાવવામાં આવ્યું છે OL હતું. જ્યારે આની અંદર શું છે? UL. ઓકે. પછી પાછા LI લીધું છે કે જેનો અંત કરવો જરૂરી નથી, અને છેલ્લે ULને ઓવર કર્યું છે. એટલે તમને આવું રિઝલ્ટ જોવા મળશે. આગળ જે હતું તે સેમ જ હતું આવું, પણ તેમાં આપણે OL લીધું હતું. અહીંયા આપણે UL લીધું છે. એટલે આગળ શું આવશે? બુલેટ્સ આવશે, એટલે કે ટપકાવાળી નિશાની આવશે કે જેનાથી આપણને ખ્યાલ આવે. હવે આવશે લાઇન બ્રેક. લાઇન બ્રેક એટલે કે બ્રેક એટલે તોડવું. જ્યારે લાઇન પૂરી કરવી હોય અથવા લાઇનને વચ્ચેથી તોડવી હોય ત્યારે BRનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, લાઇનને તોડવી હોય ત્યારે શેનો ઉપયોગ થાય? BRનો. જો એક નીચે ઉદાહરણ આપ્યું છે, પી માય નેમ ઇઝ, પછી BR
રાહુલ BR, રાજીવ BR, ગાંધી અને P ઓવર. BR શેના માટે છે? લાઇનને તોડવા માટે છે. હવે એનું પરિણામ કેવું આવશે? એક સીધી લાઇનની જગ્યાએ આપણે વચ્ચે વચ્ચે તોડતા ગયા ને બધું, જેટલું જેટલું તોડ્યું માય નેમ ઇઝ, તો પહેલાં માય નેમ ઇઝ આવ્યું, પછી રાહુલ, રાજીવ અને ગાંધી, છેલ્લે Pને પેરેગ્રાફને ઓવર કરી દીધો. એટલે આવી રીતે તૂટક લાઇનમાં લખવું હોય, લાઇનને તોડવી હોય તો શેનો ઉપયોગ થાય છે? લાઇન બ્રેકનો, એટલે BR ટેગનો. શેનો ઉપયોગ થાય? BR ટેગનો. આ બધા ટેગ તમે નોટમાં નોંધ કરતા જજો. હવે આવશે બીજી કલર. બીજી કલર એટલે ખબર પડે છે? બીજી કલર એટલે બેકગ્રાઉન્ડ કલર. કંઈ જ નવું નથી. વેબ પેજના બેકગ્રાઉન્ડને રંગીન બનાવવા માટે બોડી ટેગની સાથે બીજી કલર એટ્રીબ્યુટ વપરાય છે. બીજી કલર એટ્રીબ્યુટ 7 અક્ષરોનો સમૂહ છે. કેટલા અક્ષરોનો? યાદ રાખજો મિત્રો, બીજી કલર એટ્રીબ્યુટ 7 અક્ષરોનો સમૂહ છે. શૂન્ય કેટલા છે? 1 2 3 4 5 અને 6, અને આગળ હેઝની નિશાની છે. આવી નિશાની છે ને આગળ, તે હેઝની નિશાની છે, અને 7 અક્ષરોનો એ સમૂહ છે, જેને શું કહેવાય? હેક્ઝા કોડ કહેવાય. આ બધું જ ખાલી જગ્યા પૂછાય છે. હેક્ઝા કોડના કુલ 16 આંક હોય છે. કેટલા આંક હોય છે? 16. 6 હેક્ઝાડેસિમલ 1 અંક કેવા હોય છે? જો લાલ, લીલા અને વાદળી, બબે શૂન્યને વેચી દીધા છે. એમાં લાલ, લીલા અને વાદળી આ રંગનું પ્રમાણ દર્શાવે છે. હેક્ઝા કોડ યાદ રાખવાના બદલે તમે રંગનું નામ ટાઈપ કરી શકો છો. તો જુઓ, દાખલા તરીકે બોડીની સાથે શું લખવાનું? બીજી કલર ઇઝ ઇક્વલ ટુ કયો કલર આપ્યો છે? પિંક. ડબલ ઇન્વર્ટેડ કોમામાં પિંક લખ્યું છે. તો હવે જોઈએ અહીંયા આપણે કઈ રીતે એનું માળખું છે. તો પહેલાં HTML, પછી હેડ, પછી ટાઇટલમાં શું આવશે? હેડર્સ. આપણે હેડર્સ લઈએ. આમાં હેડને ઓવર કર્યું, પછી અહીંયા આવશે બોડી. તો બોડીની સાથે, બોડીને ઓવર નથી કરવાની હમણાં, બોડીની સાથે જ લખવાનું છે બીજી કલર ઇઝ ઇક્વલ ટુ પિંક. તમે ડાયરેક્ટ નામ, આપણે 00 જગ્યાએ કલરનું નામ લખવાનું છે. કોઈ પણ કલર તમે લઈ શકો છો. પછી H1 થી લઈને H6 સુધી લખતા જવાનું ને સાથે ઓવર કરતા જવાનું, અને છેલ્લે બોડી અને HTML ઓવર કરશો એટલે તમને અહીંયા જે પરિણામ દર્શાવવામાં આવ્યું છે તે આવશે. કલર કયો આવશે? પિંક. તે ક્યાં લખવાનો? બોડીની સાથે. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો? તમારે નોટબુકમાં આની નોંધ કરતા જવાની છે, સાથે સાથે કે કયા કોડ ક્યારે વાપરવામાં આવે છે. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું.